નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાની પાણીગેટ પોલીસ ટીમે બાતમીના આધારે 1.5 વર્ષની સજા પામેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. લોરેબ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક અને પાણીગેટ રોડની કલ્યાણ સોસાયટીમાં રહેતા અશફાકભાઈ યુસુફભાઈ પાસલિયા વિરુદ્ધ નામદાર કોર્ટે સજા ફટકારી હતી. ગત 25 માર્ચ 2026ના રોજ 21 એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપીને જેલની સજાનો હુકમ કર્યો હોવા છતાં તે નાસ્તો ફરતો હતો. પાણીગેટ પોલીસે વોરંટના આધારે સફળતાપૂર્વક કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી તેને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.